ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ 2માં ધ હ્યુમન રોબોટ નામના પાઠનો એટલે કે અભ્યાસ કરવાનો સ્ટાન્ડર્ડ 10. તો જેની અંદર આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા છે પોતે એક રોબોટની ખરીદી કરવા માટે જાય છે. જ્યારે ખરીદી કરે છે ત્યારે સેલ્સમેન તેને એના વિશે ઘણું બધું જણાવે છે કે અમે લોકો અલગ અલગ પ્રકારના રોબોટોનું ઉત્પાદન કરીએ છીએ અને રોબોટ છે એના મુખ્ય 3 નિયમો હોય છે, તેના ઉપર તે કામ કરતા હોય છે. આપણે જોયું તો કે પહેલો નિયમ હતો કે રોબોટ હંમેશા પોતાના માલિકના જે પણ હોય આજ્ઞા હોય છે દરેકનું સારી રીતે પાલન કરતો હોય છે. પછી બીજો હતો ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, તે માણસોને ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. અને ત્રીજો નિયમ હતો ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, જ્યારે તે માણસોને નુકસાન નથી પહોંચાડતો તો પછી તે પોતાની જાતને તો કદી નુકસાન પહોંચાડી શકે નહીં. પરંતુ રોબોટની ખરીદી કર્યા પછી પ્રેમ ચોપડા વિચારે છે કે જો આ રોબોટ છે ને એ બજારમાંથી એટલે કે માર્કેટમાંથી ફ્રૂટ્સ લાવી શકે, વેજીટેબલ્સ લાવી શકે છે, એટલે કે ઉપાડવાનું કામ તેને આવડે છે, સારા પસંદ કરતા આવડે છે, તો પછી શા માટે આ જ રોબોટ છે ને જ્વેલરીની દુકાનમાં જઈને સોના ચાંદીના નેકલેસ છે એ બધું કેમ ના ઉપાડી શકે, તો તેની પણ ચોરી કરી શકે છે. માટે પ્રેમ ચોપડાના મનમાં છે ને એક ખરાબ વિચાર આવે છે અને તે પછી તે પોતે આ જ કામ છે ને એ રોબોટ જોડે કરાવવા લાગે છે. અને પાઠની અંદર તમે રોબોટનું નામ પણ જાણેલું છે, રામસિંગ 070. હવે એ પોતે એકવાર જ્વેલરીની દુકાનમાંથી તેની જોડે ચોરી કરાવે છે અને કહે છે બિલકુલ અવાજ કર્યા વિના તું એક નેકલેસને ઉપાડી લે અને તારા બોડીમાં જે સ્ટોરેજનો ભાગ છે તેની અંદર તું એને ડ્રોપ કરી દે. પણ તું જ્યારે આ ચોરી કરે છે ત્યારે તે બાબતની જાણ અન્ય કોઈને પણ થવી જોઈએ નહીં. અને આ વસ્તુ એ તારા અને મારા બંને વચ્ચે ટોપ સિક્રેટ છે. જો તને કોઈને પણ તું આ વાત કહીશ અથવા કોઈને કંઈ ખબર પડી જશે તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી બધી જ સિસ્ટમને તોડી નાખીશ અથવા તો તને નાશ કરી નાખીશ, એવી એને ધમકી આપવામાં આવે છે. ત્યાર પછી રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ છે તરત જ પેલા શોપની અંદર દાખલ થાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટરની વધારે નજીક જાય છે. His metallic palm extended forward silently and the necklace went into the storage unit. ત્યાર પછી તે વધારે નજીક જઈને ત્યાં પડેલા એક નેકલેસને ઉપાડી લે છે અને ઉપાડ્યા પછી જે પોતાની બોડીમાં સ્ટોરેજ યુનિટ છે તેની અંદર નાખી દે છે. વિધાઉટ એ ક્લિક એટલે બિલકુલ અવાજ કર્યા વગર, અથવા તો ઝિંગલ એટલે પણ અવાજ ના કરવો. ઝિંગલ એટલે આપણે સિક્કાઓ જે પકડાઈને જે અવાજ થાય છે પણ આગળ શબ્દ વિધાઉટ છે એટલે વિના. નો બડી ટુક નોટિસ, કોઈ પણ તે બાબતની નોંધ લેતું નથી. એટલે જે ક્રિયાપદો હશે તે પણ આપણે લખતા જઈશું V1, V2 અને V3 કરીને. V1, V2 અને V3. તો અહીંયા ટુક છે કોનું છે? ટેક, ટુક, ટેકન. કોઈ પણ વસ્તુ બરાબર જોઈએ તો આપણને યાદ રહી જાય છે. હવે અહીંયાથી આગળ જઈએ છીએ આપણે. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, એક્સપેન્સિવ એટલે મોંઘા, કિંમતી, એક્સપેન્સિવ એટલે કિંમતી અથવા તો મોંઘા, અમૂલ્ય, જેની કોઈ કિંમત નથી. એન્ટિક એટલે જે જૂનામાં જૂની વસ્તુઓ હોય ને, જેમ કે અત્યારે હાલમાં ના જમાના પણ પહેલાંના જમાનામાં રાજાઓ છે કે એ લોકો વાપરતા હતા એ વસ્તુ અત્યારે જોઈએ તો આપણા માટે એન્ટિક કહેવાય. તો એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એવા દાગીના, એન્ડ પ્રિસાઇઝ સ્ટોન્સ અને કેટલાક કિંમતી પથ્થરો પણ હતા. The shop lifting went on for some days without any trace of anxiety of recognition in the beginning. જ્યારે પોતાની દુકાનમાંથી આવી રીતે એક એક વસ્તુ ચોરાય ને તો માલિકને પણ ખબર નથી પડતી. એટલે પહેલાં કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં કોઈએ નોંધ પણ ના લીધી કે ચિંતાનો વિષય પણ નહોતો. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. અને જ્યારે શોપના માલિકને વધારે થોડી ખબર પડવા લાગી ત્યારે પ્રશ્ન થોડો મોટો બની ગયો. અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રે
until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. તો ત્યાર પછી જોઈએ છે આપણે કે એકવાર એક અફઘાની ગ્રેપ છે ને એ બહુ જ મોંઘી આવે છે અને જે રોબોટ ત્યાંથી પસાર થાય છે અને ત્યાંથી એ જ ગ્રેપ્સ છે ને એકદમ ચોરાઈ જવી એટલે રોબોટે પોતાની બોડીમાં જે કહી છે ને સ્ટોરેજ યુનિટ છે તેમાં નાખી દે છે, જેથી પેલા દુકાનદારે નોંધ લીધી કે જ્યારે આ રોબોટ અહીંયાથી પસાર થયો ત્યારે મારી એક ગ્રેપ્સ ચોરાઈ ગઈ છે. તેથી આ દુકાનવાળાએ પણ જોયું કે જ્યારે તેની દુકાનમાં રોબોટની હાજરી થતાની સાથે જ તેની દુકાનમાંથી દાગીનાઓ ચોરાવા લાગ્યા છે. એટલે હવે એ લોકોને વધારે ખબર પડી ગઈ કે આપણી વસ્તુઓ જે પણ ચોરાય છે તેના માટે જવાબદાર કોણ છે? તો રોબોટ પોતે છે. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. ત્યાર પછી જ્યારે આ વાત જાહેરમાં આવીને ત્યાર પછી તો દરેક દુકાનના માલિકોએ નોંધ લીધી કે તેમની દુકાનમાંથી જ્યારે કોઈ પણ વસ્તુ ચોરાય છે, મિસિંગ થઈ જાય છે, તો તેના પહેલાં તેમણે જોયું કે મેટાલિક બ્લુ રોબોટ છે ને એમની દુકાનમાં પ્રેઝન્સ એટલે હાજર હતો જ. ત્યાર પછી જ આ ઘટના બની છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને બિલકુલ સમય બગાડ્યા વગર પોલીસ હેડક્વાર્ટર્સ છે ત્યાં આ વાત વહેતી પહોંચી જાય છે, બધા શોધે. તો હવે આગળ શું થાય છે? વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસાઇઝ જેમ્સ. જેમ્સ એટલે રત્ન કે મોંઘી બાબતો આવી છે તેની વાત છે. તો એકવાર પ્રેમ ચોપડા પોતાના રોબોટને સમજાવી રહ્યો હતો, થોડુંક સમજાવતો, માર્ગદર્શન આપતો હતો કે હવે તું રામસિંહને કહે છે તું ઝવેરી બ્રધર્સમાં જા અને ત્યાંથી કેટલાક કિંમતી પથ્થરો છે તેને તું ચોરી લાવ. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording. એક બાજુ પોલીસ પણ બેઠી તેની રાહ જોવે છે કે તેને કેવી રીતે પકડી લેવો. જો આપણે જાણતા હોય એને પકડે તો ખોટું છે, પણ કે છે અમારે તેને ચોરી કરતા પકડવો છે, નજરો નજર, કે જેથી તે ના પાડી શકે કે મેં ચોરી નથી કરી. માત્ર ધ્યાન રાખીને બેઠી હોય છે પોલીસ કે ક્યારે રોબોટ પેલું ચોરી કરે અને અમે એને પાછળથી પકડી લઈએ. એક બાજુ કેમેરા પણ છે, અંદર કોમ્પ્યુટરાઇઝ એટલે બધું જ તૈયાર છે. રામસિંહ રોબોટ વોઝ કોટ અને તરત જ રામસિંહ પકડાઈ જાય છે. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ એટલે એક સેકન્ડમાં તો પકડાઈ જાય છે. પણ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સુન એઝ હી સો. અને પ્રેમ ચોપડાએ જે સંતાઈને જોયું ને કે હવે રોબોટ પકડાઈ ગયો છે, તો તરત જ પ્રેમ ચોપડા ત્યાંથી ફ્લેડ એટલે ભાગી જાય છે. Though the binoculars, two persons noticing down Ramsingh's license number printed on his metallic plate. બાયનોક્યુલરની મદદથી તેઓ રામસિંહના ગળામાં જુએ છે તો એક તેનો લાયસન્સ નંબર ને તેનો માલિક કોણ છે બધું લખેલું હોય છે અંદર. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. જેના કારણે પ્રેમ ચોપડા પોતાના ઘરમાંથી જ પકડાઈ જાય છે એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 કે જે ચોરી કરે એને ચોર કહીએ છીએ આપણે. તો જે ચોર છે ને એનો માલિક તો રામસિંહ છે, એનો માલિક કોણ છે? પ્રેમ ચોપડા. માટે એને પણ પકડી લેવામાં આવે છે ઘરેથી. હકીકતમાં જે મશીન છે કે જાતે તો આવી ચોરી ના કરી શકે, એને કોઈએ કંઈ શીખવાડ્યું હોય કે કોઈના દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો હોય તો જ આ માણસ આવું એટલે કે રોબોટ આવું કામ કરી શકતો હોય છે. તે પોલીસ પણ જાણતી હોય છે અને જેના કારણે તેના માલિકને તેઓ તેના ઘરેથી પકડી લે છે. Soon after his arrest અને જેવો તે પકડાઈ જાય છે તરત પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ until the court hearing. ત્યાર પછી બેલ એટલે આપણે કે જામીન ઉપર છોડી દેવા. તો પ્રેમ ચોપડાને છોડી દેવામાં આવે છે ક્યાં સુધી? જ્યાં સુધી કોર્ટમાં સુનાવણી ના થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને છોડવામાં આવે છે. None of the stolen articles were recovered from his house. સાથે સાથે જેટલી વસ્તુઓ ચોરાઈ હતી તેમાંથી કોઈ પણ વસ્તુ પ્રેમ ચોપડાના ઘરમાંથી મળતી નથી. He had cleverly disposed them of through his gang. કદાચ તેની કોઈ ગેંગ હશે એટલે વસ્તુ ચોરે અને તરત જ એ ગેંગમાં કદાચ પોતે વેચી પણ મારતો હોય.
ઇન ધ કોર્ટ હે ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને કોર્ટમાં તેણે પોતે કોઈ ચોરી કરી નથી તે બધી જ બાબતોને તેની એટલે ના પાડે છે કે મેં કશું જ કર્યું નથી. Someone else seems to have tampered with Ramsing 070's program. જ્યારે એક માણસનું ધ્યાન જાય છે કે રામસિંગ 070 જે રોબોટ છે તેની અંદર કેટલાક પ્રોગ્રામો છે. The police found me at home, જેના કારણે પોલીસે મને ઘરમાંથી પકડી લીધો છે એવી એ દલીલ કરે છે. Counsel Goyal cleared his throat. Counsel Goyal cleared his throat એટલે ગળું, cleared એટલે સાફ કરે છે. Counsel Goyal કોણ છે? વકીલ છે. And reached closer to the judge, અને તેઓ જજની વધારે નજીકમાં જાય છે. Considering Mr. Chopra's explanation and the happening of the last few days, when so many dwellers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing's robot. તેઓ પ્રેમ ચોપડાને થોડુંક હવે રોબોટની સામે કહે છે કે તમે મને થોડાક દિવસો પહેલાની જે ઘટનાઓ બની છે ને તે અત્યારે રિપીટ કરીને બધું જ જણાવો જેથી અમને વધારે ખ્યાલ આવે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, અને સાથે સાથે એવું પણ વિનંતી કરે છે જજને કે તમે જે પણ પ્રેમ ચોપડાનો રોબોટ છે રામસિંગ 070 તેને પણ તમે કોર્ટમાં હાજર કરો કે જેથી આપણે સીધું એને પણ પૂછી શકીએ છીએ. રોબોટ goes to the court where the headlines in the next day's paper. બીજા દિવસના ન્યૂઝપેપરમાં તો પછી એક હેડલાઇન આવી ગઈ કે રોબોટ છે કોર્ટમાં હાજર થશે. પહેલી વાર રોબોટને કોર્ટમાં જોવામાં આવે છે, માટે કોર્ટમાં જેનો કેસ ચાલતો હોય ને તે માણસો હોય અથવા તો જે સામે જેણે કર્યું છે એ લોકો હોય, બાકીના કોઈ પબ્લિક કોર્ટમાં જતી નથી. પણ આ રોબોટ પહેલી વાર કોર્ટમાં જઈ રહ્યો છે જેના કારણે હોલ છે ને એ ઓવરક્રાઉડેડ વધારે પડતો ગીચોગીચ થઈ જાય છે. બધાય ખાલી રોબોટને જોવે છે કે રોબોટ કઈ રીતે જવાબ આપે છે. The next day the court was overcrowded with people came to watch a robot in the witness box. લોકો રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે જ ખાલી આવ્યા છે. ઇન એટલે જોવા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, અને છેલ્લી ક્ષણે કાઉન્સિલ ગોયલ છે એ થોડીક રજૂઆત કરે છે મુદ્દાઓની. He appeared confident and pleased. તે વિશ્વાસુ છે, પોતાની જાત ઉપર વિશ્વાસ છે. બટ સો વોઝ પ્રેમ ચોપડા, અને સાથે સાથે પ્રેમ ચોપડાને પણ પોતાની ઉપર વિશ્વાસ છે. નેવર વુડ ધીસ મશીન મેન betray his master. એને એટલો પણ વિશ્વાસ છે કે આ એક મશીન છે રોબોટ, અને તે કોઈ દિવસ પોતાના માલિકને દગો નહીં દે, અથવા તો મેં ચોરી કરાવડાઈ છે પણ તેમ છતાં તે કોઈ દિવસ મારું નામ તેમની આગળ લેશે નહીં. ધ પ્રોસિડિંગ્સ begin, એટલે પ્રક્રિયા બધી ચાલુ થાય છે ચોરીની કોર્ટમાં. એન્ડ રામસિંગ 070 appeared in the witness box, અને રોબોટ છે પેલા વિટનેસ બોક્સમાં આવીને ઊભો રહે છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બીકર, અને જજને બોલાવીને વાત કરે છે યોર ઓનર કરીને વકીલ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tape designed in this case of robot contains information of the previous day. આગળના અઠવાડિયાની જેટલી પણ માહિતી તેની અંદર ટેપ થયેલી છે તે બધી જ માહિતી મારે તેની જોડેથી જાણવી છે કે આગળના અઠવાડિયામાં તમે શું કામ કર્યું છે, ક્યાં ગયેલા છો, કેવી રીતે કર્યું છે, તે બધી જ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે. But the case started a fortnight after the incident. આ કેસ કેટલા દિવસ પછી ચાલુ થાય છે? ફોર્ટનાઇટ એટલે 15 દિવસ પછી. ઘટના બની છે એના 15 દિવસ પછી બને છે. The needed information must be wiped out the judge said. એની અંદર જે ચીપ હોય છે જેની અંદર જો અઠવાડિયાની માહિતી છે ને એ અંદર રહેતી હોય છે, રેકોર્ડિંગ થતી હોય છે, પણ અઠવાડિયાથી વધારે થાય એટલે આપોઆપ પછી એક દિવસની ડિલીટ થતી જાય છે માહિતી. અને આ કેસને અત્યારે ચોરી થઈને 15 દિવસ થયા છે, એટલે કે છે કે અઠવાડિયાની બીજી બધી માહિતીઓ અંદરથી ડિલીટ થઈ ગઈ છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. તેમ છતાં તે સ્માઇલ આપીને પ્રેમ ચોપડાની સામે જોયા જ કરે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કે છે મને એવું લાગે છે કે તમે રોબોટને કામ પતી ગયા પછી તેની તમે સ્વિચ ઓફ કરી દીધી છે. પ્રેમ ચોપડા ફેસ ફેલ, તેનો ફેસ થોડો નીચે પડી જાય, નીચો થઈ જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070. તેમ છતાં તેણે રામસિંગ 070 ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.
વુડ ઓબે હિઝ માસ્ટર. તેને પહેલો નિયમ યાદ છે જે કયો હતો કે રોબર્ટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. રોબર્ટ કોઈ દિવસ પોતાના માલિકને દગો દેતો નથી અથવા તો તેની આજ્ઞાનું ચોક્કસ પાલન કરે છે. ધ સિક્રેટ્સ વેર સેફ. અને તેને ખબર છે કે અમારી વચ્ચે જે સિક્રેટ છે એ કેવું છે, એકદમ સીલ થયેલું છે. હવે આટલું આપણે એકવાર ફરીથી જોઈ લઈએ છીએ. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ. એન્ટિક્સ એટલે જે અઘરા શબ્દો છે એકવાર તમને જણાવી દઉં છું બધા, એટલે તમને પણ ખ્યાલ આવે કયા કયા શબ્દો અઘરા છે આમાં. વેલ્યુએબલ્સ, things of high value, things of high value, remain એટલે stay, remain એટલે stay, split એટલે divide into parts. કોઈ પણ વસ્તુને અમુક ભાગમાં વેચવા માટે વચ્ચેથી કાપી નાખીને એને ડિવાઇડ્સ કહેવાય. ફ્લીટ એટલે રન અવે ફ્રોમ ડેન્જર. ફ્લીડ to run away from danger. Release એટલે set free. એટલે કે મુક્ત કરવું. ક્રિસ્પ એટલે ડ્રાય. betray એટલે ડબલ ક્રોસ. proceeding એટલે એક્શન. wipe out એટલે rub out. એકવાર ફરીથી આ બધા શબ્દો આપણે જોઈ લઈએ છીએ જે આપણે બોર્ડમાં છે તે. એક્સપેન્સિવ એટલે કિંમતી. એક્સપેન્સિવ એટલે કિંમતી. વેલ્યુએબલ્સ એટલે થિંગ્સ ઓફ હાઈ વેલ્યુ. એવી વસ્તુ કે જેની કિંમત બહુ જ વધારે છે તેને કહેવાય વેલ્યુએબલ્સ. રિમેન એટલે સ્ટે અથવા તો રોકાવ. સ્પ્લિટ એટલે ડિવાઇડ ઇન્ટુ પાર્ટ્સ. નાના નાના ભાગોમાં કોઈ વસ્તુને વેચીને આપણે સ્પ્લિટ કહેવાય. ફ્લીટ એટલે રન અવે ફ્રોમ ડેન્જર. કોઈ ભય જોઈને તમે ત્યાંથી નાસી જાઓ તો એને ફ્લીટ કહેવાય છે. રિલીઝ એટલે સેટ ફ્રી, મુક્ત થવું, કોઈને છોડી દેવું. ક્રિસ્પ એટલે ડ્રાય, એકદમ સૂકું. બિટ્રે એટલે ડબલ ક્રોસ. કોઈ પણ વસ્તુમાં તમે જેમ કે ચોરી પોતે કરેલી છે તેમ છતાં સ્વીકારતો નથી એટલે કે ડબલ ક્રોસ કરે છે. પ્રોસીડિંગ એટલે એક્શન, ક્રિયા. વાઇપ આઉટ એટલે રબ આઉટ એટલે કે ભૂસી નાખવું, રબ કરી દેવું. તો જેટલો પાઠ થયો છે તેટલો આપણે એકવાર ફરીથી જોઈ લઈએ છીએ. From expensive antiques to ornaments and precise stones, the soft lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં જ્યારે જે મોંઘા મોંઘા દાગીનાઓ અને બધું ચોરી થઈ રહી છે દુકાનમાંથી
તેમ છતાં દુકાનના જે માલિક છે ને એ કોઈ પણ વગર એનેક્સિટી ચિંતાને જરાય વધારે લક્ષ લેતા નથી, ધ્યાન નથી આપતા. હવે ઘણા બધા દાગીના હોય દુકાનમાં, એમાંથી એકાદો દાગીનો ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો બહુ ખ્યાલ નથી આવતો માલિકને. પણ વારંવાર આવું બનવા લાગે ને તો થોડાક સમય પછી તો ખબર પડી જાય કે ભાઈ આટલા દાગીના મેં કાઢ્યા હતા લોકોને બતાડવા માટે કે આમાંથી આ ક્યાં ગયો. એટલે થોડાક સમય પછી તે લોકોને ધ્યાનમાં આવે છે. But the confuse the reactions of shop owners gradually કેમ ના હોય. અને આ એક દુકાનમાંથી નથી બનતું, આજુબાજુમાં જેટલી જ્વેલરીની દુકાનો છે બધામાં જ્વેલર્સની દુકાનમાંથી કોઈ ને કોઈ અલગ અલગ દુકાનમાંથી લે. એટલે બહુ ખ્યાલ ના, એક દુકાનમાંથી તમે વધારે લેવા માંડો ને તો આપોઆપ જ પેલા દુકાનદારને ખબર પડે. પણ આજે બીજી દુકાનમાં ગયો, કાલે પછી કહે છે ને આમાં ગોપાલ જ્વેલર્સમાં કહે છે, એના પછી પાછી નવી દુકાન આપે છે કે હવે તું આજે ઝવેરી બ્રધર્સમાં જા, કે જેથી ચોરી કરવાની પણ સામે કોઈને ખબર ના પડે. એટલે જ્યારે પછી તો આ પ્રશ્ન છે બધા દુકાનદારોએ રજૂ કરે કે અમારી દુકાનમાં ચોરી થાય છે અને બાજુવાળા કે અમારી દુકાનમાં ચોરી થાય છે. તો આ પ્રશ્ન ધીમે ધીમે કેવું બન્યો, લાઉડર એટલે મોટો બની ગયો. Unaware, Prem Chopra went on with his shop lifting streak until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue rubber. એકવાર વેન્ડર એટલે ફેરી, બરાબર, જે દ્રાક્ષ વેચતો હોય છે તે વાત કરે છે. તે કહે છે કે મારી દુકાનમાંથી બંચ એટલે લારી, સમજો ને, બંચ એટલે ઝુમકો. એક અફઘાની ગ્રેપ છે ને બહુ મોંઘી આવે છે, તેનું એક ઝુમકું છે ને એ ગાયબ થઈ ગયું. એક્સપેન્સિવ એટલે મોંઘું, જે ડિસએપિયરિંગ થઈ ગયું ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. અને જ્યારે મેટાલિક બ્લુ રોબોટ અહીંયાથી પસાર થયો અને ઝુમકું એક ગાયબ થઈ ગયું છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. ત્યાર પછી તો આ ઘટના ધીમે ધીમે એટલી બધી ફેલાઈ ગઈ કે જેની દુકાનમાં ચોરી થઈ હતી તે બધા દુકાનદારોને યાદ આવ્યું કે હા, અમારી દુકાનમાંથી જ્યારે જ્યારે ચોરી થઈ છે ત્યારે આ રોબોટ છે ને અમારી દુકાનમાં હાજર હતો અને તેની હાજરી પછી તરત જ અમારી દુકાનમાં ચોરી થવાની શરૂઆત થઈ ગઈ છે. This information reached the police headquarters in no time. અને બિલકુલ સમયને બગાડ્યા વિના તરત જ આ માહિતી ઉડતી પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી જાય છે. One day Prem Chopra guided Ram Singh 070 through Jhaveri Brothers for lifting precise gems. એક વખત તેને કહેવામાં આવે છે કે તું ઝવેરી બ્રધર્સમાં જઈને ચોરી કર. The police was waiting in the readiness. અને પોલીસ એવી તૈયાર બેઠી છે કે તેને પકડવા માટે, જેવી ચોરી કરે તો તેને પકડી લેવા માટે. And the computerized cameras capable of film સેકન્ડ રેકોર્ડિંગ, અને એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે કોમ્પ્યુટરાઇઝ કેમેરા પણ તૈયાર છે. ક્લિકડ હિમ એને ખાલી રાહ જોવે છે કે તે કોઈ એક્ટ કરે અને એને પકડવું. રામસિંહ રોબોટ વોઝ કોટ, અને તરત જ રામસિંહ રોબોટ પકડાઈ જાય છે. રોબોટ કેચ કોટ છે, કયું ભૂતકા છે તો કેચનું ભૂતકા છે. કેચ ગોટ કોટ. કેચ કોટ કોટ, અને તરત જ રામસિંહ પકડાઈ જાય છે. અને પકડાયા પછી બટ પ્રેમ ચોપડા ફ્લુઇડ એઝ સુન એઝ હી સો, અને જેવું દૂરથી પ્રેમ ચોપડા જોવે છે કે રામસિંહ પકડાઈ ગયો છે તો તરત જ તે ત્યાંથી ફ્લુઇડ એટલે ત્યાંથી નાસી જાય છે કે હવે મને પણ પકડશે. જો ધ બાયનોક્યુલર્સ, પણ જેની જોડે બાયનોક્યુલર્સ હતું કેટલાક પોલીસના માણસો, એવા 2 persons noticed, તેમણે નોંધ લીધી કે રામસિંહ લાયસન્સ નંબર, તેનો લાયસન્સ નંબર હતો લખેલો તે જોયો. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક એટલે ગોળ, એના જે મેટાલિક ગળું ધાતુનું છે એના ઉપર નંબર લખેલો તે જોયો. પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070. અને પ્રેમ ચોપડા ઘરેથી પકડાઈ જાય છે કે કારણ કે તે રામસિંહના એક ઓનર હતા, બરાબર, અને રામસિંહ પણ હતો તો એક ચોર હતો, માટે તેઓ પણ ત્યાંથી પકડાઈ જાય છે. બીજા દિવસે પછી કેસ ચાલે છે, બરાબર, જજ સામે. પરંતુ પ્રેમ ચોપડા છે ને દર વખતે એમ જ કહે છે કે મેં ચોરી નથી કરી, જેથી એને કોર્ટમાં જ્યારે ફરીથી હિયરિંગ ના થાય, આની સુનાવણી ના થાય ત્યાં સુધી પ્રેમ ચોપડાને છોડી મૂકવામાં આવે છે.
અને છોડી જાય છે અને ત્યાર પછી પોલીસો તપાસ કરે છે તો પ્રેમ ચોપડાના ઘરમાંથી કોઈ જ દાગીના કોઈ વસ્તુ મળતી નથી. એવું કહેવાય છે કે કદાચ તેને તેની ગેંગ સાથે આ બધી વસ્તુઓ ચોરી કરીને તરત વેચી મારી હશે અને તે પોતે પણ કોર્ટમાં એવું ના પાડે છે કે મેં કોઈ ચોરી જ કરી નથી અને તેને એક વિશ્વાસ છે કે રામસિંહ 070 એ કોઈ દિવસ તેના માલિકની વિરુદ્ધમાં બોલવાનો નથી કે હું પકડાવાનો નથી. બીજા દિવસે કોર્ટમાં રામસિંહ હાજર થવાનો છે એવી ન્યૂઝપેપરમાં હેડલાઇન આવે છે અને રોબર્ટ કોર્ટમાં હાજર થવાનો છે તે જોવા માટે આખો હોલ છે ગીચો ગીચ ભરાઈ જાય છે અને તેને નિહાળવા માટે કે ભાઈ આજે રોબર્ટ કેવી રીતે બોલે છે તે જોવામાં આવે છે અને રોબર્ટને કહેવામાં આવે છે કે તારા કેટલાક દિવસના પ્રોગ્રામો છે ને તું રિપીટ કરીને અમને બતાવ કે આજથી અઠવાડિયાના જે નોંધાયેલા હોય પરંતુ તેની અંદર અઠવાડિયાથી વધારે રેકોર્ડિંગ નહીં થતું હોય જેથી આ ઘટના બને 15 દિવસ થઈ ગયા છે માટે આગળની બધી જ ઘટનાઓ અંદરથી વાઇપ થઈ ગઈ છે. કેટલાક લોકો એવું કહે છે પ્રેમ ચોપડાને કે તમે જ આ બધું વાઇપ કરી નાખ્યું હશે અને ત્યાર પછી જજ કહે છે કે હવે આપણે આગળની ક્રિયા છે નેક્સ્ટ પછી જોઈશું આગળના વિડીયોમાં. આ વિડીયો તમે એકવાર ફરીથી જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે કે શું કહેવા માગે છે.